ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાન મોદક. તો એના સારું આપણે આ નાગરવેલના પાન લીધા છે. તો થોડાક આપણે 8 થી 10 જેટલા પાન લીધા છે. અને આ આપણે લીધો છે નારિયેળનો ભૂકો. જે નારિયેળનો ભૂકો આવે એ એક મોટો વાટકો, અને એટલા જ આપણે કાજુ લીધા છે. અને દૂધ આપણે જોઈએ થોડુંક, અને આ દૂધનો પાવડર અડધો કપ જેટલો લીધો છે. અને દળેલી ખાંડ તો એ તમે સ્વાદ પ્રમાણે આપણે નાખવાની એમ. અને આ આપણે ગુલકંદ લીધું છે, અને ચેરી. તો થોડોક આપણે ગ્રીન કલર નાખશું એમાં, આ ઓપ્શનલ છે. અને ઘી આપણે થોડુંક, આ ખાલી મોદકમાં લગાવવા માટે, મોદક બનાવવાના છે તો આ એના મોલ્ડમાં લગાવવા માટે ખાલી ઘી જોઈએ થોડુંક. બસ આટલી વસ્તુ જ જોઈએ આપણે. તો પહેલાં આપણે આ જે પાન છે એને આપણે પીસી લેવું. તો એને આ દાંડલી કાઢી નાખવાની, અને આને આપણે કટકા કરીને આમાં પીસી લેવું. જરૂર પડે તો થોડુંક એમાં આપણે 2 ચમચી દૂધ નાખીશું. તો પાનને આપણે આમાં કાપી લેવું. તો પાનને આપણે પીસી લીધા છે આ રીતે એકદમ, થોડુંક 2 ચમચી દૂધ નાખીને એમ. તો આને આપણે સાઈડમાં રાખી દઉં ત્યારે. અને આ કાજુને પીસી લેવું. તો આ મિક્સર જારમાં આપણે બધાય કાજુ લઈ લેવું. આને પીસી લેવું. તો કાજુ આપણે પીસી લીધા છે, આ રીતે પાવડર કરી લીધો છે. તો આને આપણે કાઢી લેવું હવે. તો આ રીતે આપણે પીસી લેવાના કાજુ. તો હવે આપણે છે ને આનું થોડુંક સ્ટફિંગ બનાવી લેવું. આ ગુલકંદ છે એને આમાં લઈ લેવું, વચ્ચે નાખવા સારું. અને એમાં આપણે આ ચેરીને કાપીને નાખીશું આ રીતે ટુકડા કરીને. તો આમાં આપણે આ રીતે ટુકડા કરી લેવું. અને આમાં આપણે થોડુંક આપણે કાજુનો પાવડર એમાં નાખીશું. આ કાજુ પીસેલા છે એ આ રીતે. અને આ ગુલકંદ આપણે એકદમ મીઠો જ હોય, એટલે એમાં આપણે ખાંડ નાખવાની જરૂર નહીં પડે. તો આ રીતનું આપણે વચ્ચે રાખવા હતી સ્ટફિંગ. તો આને સાઈડમાં રાખી દઈએ. તો હવે આપણે આમાં નાખીશું પાવડર, જે આ નારિયેળનો અને દૂધનો પાવડર અને ખાંડ. તો ખાંડ આપણે દૂધનો પાવડર મીઠો હોય એટલે ખાંડ થોડીક એ રીતે નાખવાની, ઓછી થોડીક નાખવાની. ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે વધારે જરૂર પડે તો નાખવાની એમ. તો અત્યારે આપણે અડધી જ નાખીશું. અને ગુલકંદ છે અંદર તો એ મીઠું જોઈશે, એટલે મીઠો ટેસ્ટ વચ્ચે આવી જ જાય એમ. હવે આપણે જે આ પીશું તો પાન, તો એ પાનનું બધું એમાં નાખી દેવું આમાં. આ રીતે બધું આમાં લઈ લેવું આપણે. તો થોડુંક આપણે હવે દૂધ નાખીશું એમાં. તો આમાં નાખીને દૂધ નાખીશું આપણે આ રીતે 2 ચમચી. થોડોક આમાં કલર નાખી દેવું. આ ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો એમ. તો હવે આ બધું આપણે મિક્સ કરી લેવું એકદમ હાથેથી એમ.
તો બધું આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. પછી જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું દૂધ નાખીને તૈયાર કરી લેવાનું એને એમ. મોદક આપણે બનાવી હગી એના જેવું. તો પહેલાં એકદમ મિક્સ કરી લેવાનું, કેમ કે ખાંડ હોય ને એ બધું આમાં થઈ જાય મિક્સ. પછી જ એમાં દૂધ નાખવાનું વધારાનું, કેમ કે આપણે પાન પીસવામાં દૂધ નાખ્યું હતું એટલે આમાં એ પ્રમાણે જોઈને જ નાખવાનું એમ, નહીં તો ઢીલું થઈ જાય પછી. તો નહીં જરૂર પડે. હવે દૂધ પરફેક્ટ એકદમ થઈ ગયું સરસ આ રીતનું. તો આપણામાં 2 થી 3 ચમચી જેટલું દૂધ આપણે જરૂર પડી છે. આપણે આ અડધી આ વાટકી લીધી હતી એ વાટકીમાં આપણે એટલું દૂધ ભર્યું હતું, તો એમાં અડધું જરૂર પડી છે એમ. તો જરૂર પડે એ પ્રમાણે વાપરવાનું એમ. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. હવે આમાંથી બનાવશું મોદક. તો આમાંથી આપણે હવે મોદક બનાવશું. તો આ આપણે મોદકનું મોલ્ડ લીધું, તો એને આપણે થોડુંક ઘી લગાવી લેવું એટલે આરામથી નીકળી જાય એમ, ચોટે નહીં અંદર. બાકી આપણે આમાં ઘી કાંઈ વાપર્યું નથી, ખાલી દૂધ જ નાખ્યું, દૂધનો પાવડર. આ રીતે કરી લેવાનું. હવે આમાં આપણે વચ્ચે ભરશું સ્ટફિંગ. પહેલાં ગ્રીન કલર બનાવ્યું એ ભરશું. તમે હાથથી ભરી શકો અને જે રીતે તમને ફાવે એ રીતે એમ. તો આ રીતે ભરી દેવાનું, દબાવીને છેક નીચે સુધી જાય એ રીતે એમ, એટલે એનો શેપ સારો આવે આપણે મોદક જેવો છે. તો ગણપતિ બાપાને આપણે પ્રસાદ સારું બનાવી શકીએ મોદક આ રીતે. અને વચ્ચે આ ભરી દે હું થોડુંક ગુલકંદવાળું, મસ્ત ફ્લેવર આવે એમાં. થોડુંક એ ભરી દે હું. પછી ઉપરથી થોડુંક પાછું આ લગાવી દે. આ રીતે બનાવવાના. આને આપણે હવે કાઢી લઈશું બહાર. થઈ ગયું. તો ડીશમાં રાખી દઈશું. પણ આને બનાવીને તમારે રાખવાના ફ્રીજમાં એમ, કેમ કે આપણે આમાં દૂધનો પાવડર ને બધું નાખ્યું હોય એટલે બહાર નહીં રાખવાના, તમારે ફ્રીજમાં રાખવાના. વધ્યા હોય તો, ખાઈ ગયા હોય તો સવાલ જ નથી. આપણે ગણપતિ બાપાને ધરાવીને પછી પ્રસાદ લેતા હોય બધા એ રીતે એમ. તો આ રીતે આપણે બધાય કરી લેવું. જોઈએ આટલામાંથી કેટલા બનાવી. તો આપણે બધાય મોદક વારી લીધા છે. તો આટલામાંથી આપણે 3, 6, 7, 9, તો 9 મોદક બન્યા છે. તો તૈયાર છે આપણા પાનવાળા મોદક એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પાનવાળા મોદક.